એક હતો સુલતાન. સંતાનમાં એને માત્ર દીકરી હતી. મિત્રો, સ્ટોરીની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દીકરી હતી રૂપાળી, નખ શીખ, રાજકુંવરી. ઘણા યુવાનો એને પરણવા આતુર હતા. કોઈ રાજાના દીકરા તો કોઈ શાહ સોદાગરના દીકરા, કોઈ અમીરના દીકરા તો કોઈ શાસ્ત્રી પંડિતના દીકરા. પણ રાજકુંવરી કોઈને પસંદ કરતી નહીં. એકને કહે તારા ખોબા જેવડું રાજ તે કઈ રાજ કહેવાતું હોત. બીજાને કહે તું શાહ સોદાગર સાનો. શાહ સોદાગર તો સોનાની ઈંટોથી ઘર બાંધે, તે બાંધ્યું છે. ત્રીજાને કહે અમીર ઉલ્લુ, બેઉ સરખા. ચોથાને કહે પંડિતાઈ માટલા જેવી, ધનવાન એને શેકીને ખાઈ જાય. સુલતાનના વજીરનો દીકરો પણ રાજકુંવરીના હાથનો ઉમેદવાર હતો, પણ એકે રાજકુંવરીએ સંભળાવી દીધી. વજીર એટલે ખાંડ પર ચડેલી કીડી. એવા કીડીના દીકરાને હું પરણું? વજીરના દીકરાએ બાપને કહ્યું, આણે તો તમારું પણ અપમાન કર્યું, તમે કંઈ નહીં કરો. બાપે કહ્યું, કરીશ, એવું કરીશ કે કુંવરી પગે પડતી તને પરણવા આવે. બીજા દિવસે વજીરે સુલતાનને કહ્યું, સરકાર, રાજકુંવરીના હાથની માંગણી કરવા આવનારની આપણે પરીક્ષા લેવી જોઈએ. રાજાએ કહ્યું, એટલે શું કરવાનું? તમે કહો છો. બીજા દિવસે વજીરે સુલતાનને કહ્યું, સરકાર, રાજકુમારને હાથની માંગણી કરવા આવનારને આપણે પરીક્ષા લેવી જોઈએ. રાજાએ કહ્યું, એટલે શું કરવાનું? તમે કહો છો. વજીરે કહ્યું, આપણે રાજકુંવરીને એવી જગ્યાએ છુપાવી દઈએ જે કંઈ પણ તેને શોધી ન શકે. રાજાએ કહ્યું, એવી જગ્યા કઈ? વજીરે કહ્યું, મહેલમાં પાણીની હોજ છે, હોજની નીચે ભોયરું બનાવી તેના એક કમરામાં રાજકુમારીને રાખીએ. પછી જે કોઈ રાજકુમારીને માંગુ કરવા આવે એને કહેવાનું કે 3 દિવસમાં જો તું એને શોધી કાઢે તો તારી વાત મંજૂર, અને તું ન શોધે તો. બોલતા બોલતા વજીર સુલતાનના મોં પર એવી અસર થાય છે કે તે જોઈ રહ્યા. સુલતાને કહ્યું, તો વજીરે કહ્યું, તો બજાર વચ્ચે એને સૂળીએ ચડાવી દેવાનો. લોકો પણ જાણે કે સ્ત્રી કંઈ મફતમાં મળતી નથી, એને માટે જાનની કુરબાની કરવા સુધીની તૈયારી રાખવી જોઈ પડે છે. શાસ્ત્રોમાં ખોટું નથી કહ્યું, સ્ત્રી તો મહાન મોંઘું ધન છે. પોતાની દીકરી માટે સુલતાનને મનમાં ગર્વ તો હતો જ. હવે એ ગર્વ વધ્યો ને વજીરને વાતની એકદમ સ્વીકારી લીધી. રાતોરાત કામ ચાલુ કર્યું. હોજની નીચે જઈને એક લાંબુ ભોયરું બનાવવામાં આવ્યું ને એ ભોયરાના છેવાડના ઓરડામાં રાજકુંવરને રાખવામાં આવી. એના એશ આરામની અને ખાણીપીણીની બધી જ વ્યવસ્થા ત્યાં થઈ. પછી જાહેરાત થઈ, રાજકુંવરી શોધી કાઢશે એની સાથે લગ્ન થશે, પણ જો 3 દિવસમાં એ નહીં શોધી શકે તો બજારની વચ્ચે એને સૂળીએ ચડાવવામાં આવશે. યુવાન રાજકુંવર સામે જાણે પડકાર ફેંકાયો. આથી રાજકુમારોને સૂર ચડ્યું. દૂર દૂરના દેશોમાંથી પણ રાજકુમારો આવવા માંડ્યા. 3 દિવસ ને 3 રાત બધા રાજકુમારને શોધે, પણ કોઈ શોધી શકે નહીં અને બજાર વચ્ચે સૂળીએ ચડી જાય. વજીરની ગણતરી હતી કે આવું ચાલશે તો સુલતાન લોકોમાં અપ્રિય બની જશે અને રાજકુમારી પણ સૌને એવી નફરત થશે કે પછી કોઈ પણ તેને પરણવા તૈયાર થશે નહીં. અને છેવટે મારા દીકરાનો ભાવ આવશે. એ વખતે હું ગોઠવીશ કે રાજકુમારીને મારા દીકરાએ જ પરણવું પડે. પછી મારો દીકરો સુલતાન અને હું સુલતાનનો બાપ. ફૂફાના અમીરની 3 દીકરા હતા. મોટો દીકરાએ બાપને કહ્યું, હું રાજકુમારને વરવા જાઉં. બાપે કહ્યું, ના 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 ના. પણ મોટો દીકરાએ બાપનું માન્યું નહીં. એ ગયો અને 3 દિવસમાં રાજકુમારને શોધી શક્યો નહીં, એટલે સૂળીએ ચડી ગયો. આ સાંભળી એને અમીરના વચલા દીકરાને માને કહ્યું, હું રાજકુમારને વરવા જાઉં છું. માએ એનો હાથ પકડી અને રોક્યો, પણ એ રોક્યો નહીં. એ ગયો અને 3 દિવસમાં રાજકુમારને શોધી શક્યો નહીં, એટલે સૂળીએ ચડી ગયો. આ ખબર જાણ્યા એટલે સૌથી નાના દીકરાએ મા બાપને કહ્યું, હું રાજકુમારને વરવા જાઉં છું. મા બાપની આંખમાંથી આંસુ આવી ગયા. બહુએ એને રોકવા કહ્યું, ના, તારે મરવા નથી જવાનું. કુંવરે જરી હસીને કહ્યું, આપ બેઉ જરી સાંભળવામાં ભૂલ કરો. હું મરવા નહીં, વરવા જાઉં છું. મા બાપે દુઃખી થઈ કહ્યું, બધું એકનું એક છે. નાના કુંવરે કહ્યું, બધું એકનું એક નથી, આપના આશીર્વાદ જોઈએ છે. મા બાપે જોયું તો એ દીકરો માનતો નથી, એટલે એમણે આશીર્વાદ આપ્યા, તારી ઈચ્છા પાર પડો.
હવે રાજકુમાર રાજકુંવરી વાળા શહેરમાં આવ્યો અને સીધો જ એક ગામના પ્રખ્યાત સોનીને ત્યાં ગયો. કહે, સોની કાકા, તમારું નામ સાંભળીને આવ્યો છું. મને એક સોનાનો બકરો ઘડી દેજો. સોની કાકાએ કહ્યું, બકરો શું, હાથી ઘડી દઉં. તો આ એનો મસાલો. આમ કહી સોના મહોરનો આખો કોથળો એને સોની કાકાની સામે ધરી દીધો. સોની કાકાએ પોતાની કળા દેખાડતા સૂર ચડ્યું. એને કહ્યું, અસલ જીવતા બકરા જેવો જ સોનાનો બકરો ઘડી દઉં. સોની કાકાએ પોતાની કળા દેખાડવાનું સૂર ચડ્યું એટલે એને કહ્યું, અસલ જીવતા બકરા જેવો જ સોનાનો બકરો ઘડી દઉં. એક રાતમાં કુંવરે પૂછ્યું. હા, એક રાતમાં સોની કાકાએ કહ્યું. આખી રાત માથે કરી સોની કાકાએ સોનાનો બકરો બનાવી કાઢ્યો. કુંવરની સૂચના મુજબ બકરાનો અંદરનો ભાગ ખોલો અને બકરાની આંખમાં એવી કારીગરી હતી કે બકરાની અંદરથી આંખો દ્વારા બહાર શું ચાલી રહ્યું તે જોઈ શકાય, પણ બહારથી કોઈ બકરાની અંદર શું છે તે જોઈ શકાય નહીં. હવે કુંવરે સોની કાકાને વિશ્વાસ લઈ કહ્યું, કાકા, હવે હું આ બકરાની અંદર સંતાઈ જાઉં છું અને એનું બારણું બંધ કરી દઉં છું. તમે આ બકરો એના પૈડા પર ખેંચતા ખેંચતા સુલતાનની કચેરીમાં લઈ જાઓ અને તમારા તરફથી બકરો રાજકુમારને ભેટ તરીકે અર્પણ કરો. સોની કાકાએ મનમાં કહ્યું, આ ખરું બખડ જંતર. સોનાવાળાનું સોનું, બકરાવાળાનો બકરો અને ભેટ મારા તરફથી. એને ખુશ થઈ ગઈ. ભલે ભલે. સોની કાકા સોનાનો બકરો લઈ સુલતાનની કચેરીમાં ગયો. સુલતાન સોનાનો બકરો જોઈ કહ્યું, વાહ, રાજકુંવરી બકરો જોઈ ખુશ થઈ. સુલતાને સોની કાકાને ઇનામ આપ્યું. ઇનામ જોઈ રાજા કાકા ઘેર ગયા. પછી સુલતાન એને છુપી ગોઠવણી મુજબ સોનાનો બકરો રાજકુમારીના કમરામાં પહોંચતો કર્યો. બકરો જોઈ રાજકુમારી ખુશ થઈ ગઈ. એકલી હતી એટલે કંટાળી ગઈ હતી. હવે તેને એક અચ્છું રમકડું મળી ગયું. એને બકરાને પોતાના કમરામાં સારી રીતે જગ્યાએ ગોઠવ્યો. રોજ રાજકુમારીને જાતે રાંધીને ખાવા પીવા સિવાય એને હવે કમરામાં બીજું કંઈ કામ નહોતું. રાંધવામાં એને આનંદ આવતો હતો, પણ રોજ એકલા ખાવા બેસવું પડતું એટલે એને ગમતું નહીં. પણ કરે શું? સુલતાનની બેટી થઈને સુલતાનના હુકમનો ભંગ કેવી રીતે કરી શકે? રાતે વાળું કર્યા પછી વધેલા ખાવાનું ઢાંકી રાજકુમારી સૂઈ ગઈ. બકરાની અંદર છુપાયેલો રાજકુમાર બકરાની આંખમાંથી બધું જોઈ રહ્યો હતો. પોતે કયા રસ્તે ક્યાં એને કેવી રીતે અહીં આવ્યો એને બરાબર જોયું. આમ રાજકુમારીના છુપાવાના સ્થળને પત્તો મળી ગયો. હવે આ કેદમાંથી બહાર કેવી રીતે જવું તેનો વિચાર કરતો હતો. કેટલાક કલાકથી બકરાના પેટમાં ઠસુરાઈને બેઠો હતો. ભૂખ પણ પકડીને લાગી હતી એટલે રાજકુંવરીએ ભર ઊંઘમાં પડે એ બકરાના પેટની બારી ઉખાડીને ધીરેથી બહાર આવ્યો અને રાજકુમારને ઢાંકી રાખેલું ખાવાનું કાઢી ખાઈ ગયો. એને પાણી પીણું હતું તે પી ગયો. પછી પાછો બકરાના પેટમાં સંતાઈ ગયો. બારી બંધ થઈ ગઈ. સવારે ઉઠીને રાજકુંવરીએ જોયું તો રાત્રે ઢાંકી રાખેલું ખાવાનું ખલાસ, પાણીનું સુરાહી પણ ખલાસ. એને નવાઈ લાગ્યું. એને થયું કે ખરેખર મેં ખાવા પીવાનું ઢાંકી કર્યું અને પછી મારા મનનો એ ભ્રમ છે. આ બીજો આખો દિવસ એને બકરા સામે રમવાનું એટલે બકરાના કમરાનું અહીં ત્યાં ફેરવા કાઢ્યો. સાંજે ને પડી ફક્કર રસોઈ કરી પેટ ભરીને ખાધું ને વધેલી રસોઈ સંભાળપૂર્વક કાઢી મૂકી. બીજા દિવસે એને પથારીમાં ઉઠતા પહેલી જ રસોડાની તપાસ કરી. જોયું તો ખાવાનું ખલાસ, પીવાનું પણ ખલાસ. રાજકુમારી વિચારમાં પડી ગઈ અને થયું કે નક્કી રાતે કોઈ કમરામાં આવે છે. એ જે હોય, આજે આખી રાત જાગતા રહીશ ને એને પકડવો જ. સાંજે ખાઈ પી વધેલી રસોઈ ઢાંકી મૂકેલી રાજકુમારી પથારીમાં પડી, પણ આજે એને ઊંઘ આવતી નથી. આખો જરી ઉઘાડી રાખી રસોડામાં રાખેલા ખાવાનું તરફ જોઈ રહી હતી. રાજકુમારના મનને કે રાજકુમારી ઊંઘી ગઈ. હવે હળવે પગે બારણું ખોલી બહાર આવ્યો. તે રસોડા પાસે પહોંચ્યો ત્યારે રાજકુમારને એ દેખાયો. રાજકુમારી હિંમતથી પડકાર કર્યો, એ કોણ છે તું? જવાબમાં રાજકુમાર ત્યાં જ ઊભો રહી ગયો. એને કહ્યું, રાજકુંવરજી, સલામ ભરી આપનો સેવક. રાજકુમારી ફૂફાના અમીરનો સૌથી નાનો કુંવર અહમદ. રાજકુમારીએ કહ્યું, અમીર પુત્ર, અહીં ચોરી છુપીથી આવવાનું કારણ? અહમદે કહ્યું, એકમાત્ર રસ્તો ઉગાડો છે.
મારા બે ભાઈઓ આપને શોધવા આવ્યા અને બજારની વચ્ચે સૂળીએ લટકી ગયા. મારે એમ મરવું નહોતું, પણ રાજકુંવરીને વરવું હતું, એટલે હું આ સોનાના બકરામાં સંતાઈને અહીં આવ્યો. હવે તમે સૂળીએ લટકાવો તો લટકી જવા તૈયાર છું. હવે રાજકુંવરી બધી વાત સમજી. એણે હસીને કહ્યું, ત્યારે તો આ સોનાનો બકરો નથી, ફૂફાનો અમીર પુત્ર છે. સાફ શબ્દોમાં કહ્યું તો ચોર છે. ચોરને શી સજા થાય એ જાણો છો? અમીર પુત્રએ કહ્યું, રાજકુંવરીને ચોરને સુલતાન જમાઈ થવાની સજા કરે છે. આ સાંભળી રાજકુંવરી જોરથી હસી પડી. એને આ અમીર પુત્ર ગમી ગયો. એ જેવો વિવેકી છે, એવો જ અક્કલવાળો, તેવો જ નિર્ભય છે. હવે રાજકુમારી પલંગમાંથી નીચે ઉતરી અમીર પુત્રની નજીક આવી બોલી, ચાલો બેસી જાઓ જમવા. હું પીરસું, પણ મારી રસોઈ કેવી થાય છે એ તમારે સાચે સાચું કહેવું પડશે. હોં, કેમ? અમીર પુત્રે હસીને કહ્યું, હજી કહેવાનું બાકી છે. 2 દિવસથી હું જમું છું. રસોઈનો એક કણ પણ થાળીમાં રહી ગયેલો જોયો છે? રાજકુમારી કહી, આજે ન રહે તો સાચું. રાજકુમારી પીરસતી ગઈ અને અમીર પુત્ર ઉત્સાહથી ખાતો ગયો. ખાતા ખાતા કહે, હવે બસ એટલું રાખો, તમારે જોઈશે. રાજકુમારે કહ્યું, 2 દિવસ દયા ન આવી તો આજે આવે છે. ફૂફાનો રાજકુંવર ઢોંગી લાગે છે. રાજકુંવરે કહ્યું, તમને જોઈ દયા થઈ જવાય છે, શું કરવું? રાજકુંવરીએ કહ્યું, તો હું નિર્દય થઈ બધું તમારા પેટમાં ઠોસ્યા વિના નહીં રહું. આવા હાસ્ય વિનોદ વચ્ચે રાજકુંવરનું જમવાનું પૂરું થયું. પછી રાજકુંવરીએ કહ્યું, કાલે જ હું સોનાના બકરાને અહીંથી દેશ નિકાલ કરી દઈશ. પછી ફૂફાનો રાજકુંવરને શોધવા આવશે કે સૂળીએ ચડવાની બીકે ઘરે ભાગી જાય છે, તે મારે જોવું છે. રાજકુંવરીએ કહ્યું, એ જોવાનો તમને હક છે. બેઉ વચ્ચે ક્યાંક લગી આવી વાતો ચાલ્યા કરી. છેવટે રાજકુમાર સોનાના બકરામાં સંતાઈ ગયો અને રોજ સવારમાં જણ સંભાળ મૂકી જતી અને ખબર કાઢી જતી. દાસી સવારે આવી ત્યારે રાજકુમારીએ એને કહ્યું, જોને ધકેલવા જતાં આ બકરાનો આગલો ડાબો પગ કાલે ભાગી ગયો છે. જે કારીગર આ ભેટ આપી ગયો છે તેને ત્યાં પાછું મરામત માટે મોકલી આપવાનું મારા પિતાને કહેજે કે 24 કલાકમાં મારો બકરો સાજો થઈ પાછો મારે ત્યાં આવી જવો જોઈએ. રાજકુમારની યુક્તિ પાર પડી. સુલતાનના હુકમથી સોનાના બકરાને પાછો મરામત માટે સોની કાકાને ત્યાં લઈ જવામાં આવ્યો. તેની સાથે અમીર પુત્ર પણ ત્યાં પહોંચી ગયો. બકરાના પેટમાંથી બહાર નીકળી એને સોની કાકાને ખૂબ આભાર માન્યો અને એ નવા પોશાકમાં સજ્જ થઈ સુલતાનના દરબારમાં જઈ ઊભો ને બોલ્યો, સરકાર, હું રાજકુંવરીના હાથનો ઉમેદવાર છું. સુલતાને એનો સુકુમાર ચહેરો જોઈ કહ્યું, કોણ છે તું અને શા માટે અહીં મરવા આવ્યો છે? રાજકુમારે કહ્યું, મરવા નહીં, વરવા આવ્યો છું. રાજકુંવરીને, હું કુફાનો અમીરનો સૌથી નાનો પુત્ર છું. સુલતાનને તેની દયા આવી અને કહ્યું, તારા 2 ભાઈઓ સૂળીએ ચડી ગયા અને હવે તુંય ચડી જઈશ. તારા ઘરડા મા બાપનો કંઈક વિચાર કર્યો? અમીર પુત્રે કહ્યું, જગતમાં સાધારણ કન્યાને વરવાનું સહેલું નથી, તો આ મોટા રાજાની ગાદી વારસ રાજકુમારી છે અને એને કોઈ પણ ભોગ ઓછો છે. પણ મને ઉમ્મીદ છે કે 3 દિવસમાં હું એને શોધી કાઢીશ. ઠીક, તો શોધી કાઢ. સુલતાને કહ્યું, પહેલો દિવસ અમીર પુત્રે રાજમહેલમાં અહીં તહીં ખોટા જોવામાં કાઢ્યો. બીજો દિવસ પણ એણે એવી રીતે કાઢ્યો. વજીર મનમાં હસવા લાગ્યો. હવે આ ભાઈ સાહેબનું આવી ગયું બન્યું. 99 મૂર્ખા છે અને સામે એક ખૂટે છે. કાલે પૂરો. સુલતાન મને કહ્યું છે કે 100 જણ નિષ્ફળ ગયા પછી જુમાની નમાજ પછી મસ્જિદમાંથી બહાર પગ દેતા મને જે પહેલા માણસ મળશે એની જોડે હું મારી દીકરીને પરણાવી દઈશ. મેં એવું ચક્કર ગોઠવ્યું કે મારો દીકરો જ એને પહેલો મળે. પછી રાજકુંવરી પાસે 100 વખત મારી કદમબોસી ન કરાવું તો મારું નામ વજીર નહીં. બીજો દિવસ પૂરો થયો અને ત્રીજો દિવસ ઉગ્યો. હવે અમીર પુત્ર આવી સુલતાનને અદબપૂર્વક પૂછ્યું, સરકાર, રાજમહેલના બગીચામાં જોવાની મને રજા છે. સુલતાને કહ્યું, છે જ તો. અમીર પુત્ર હવે બગીચામાં દાખલ થયો અને એક ઝાડવું જોતા નાવાના હોજ આગળ આવી ઊભો થઈ ગયો. વજીર એની પાછળ એનું પગલું દબાવતો ફરતો હતો. એણે કહ્યું, એ તને સુલતાનનો હોજ છે. અમીર પુત્રે સુલતાનના નોકરોને કહ્યું, સુલતાનના હુકમથી હું એને કહું છું કે હોજ ખાલી કરો. હવે વજીરને કંઈ ચાલ્યું નહીં. નોકરોએ નિકોટાના ડાટા ખોલી નાખ્યા. હોજ ખાલી કરવા માંડ્યા.
હોજ ખાલી થયો એટલે એને મજબૂત બારણું જેવું દેખાયું. અમીર પુત્રે હુકમ કર્યો, આ બારણું ખોલો. વજીર સમજી ગયો કે મારો દાવ નિષ્ફળ ગયો છે એટલે એણે નવો દાવ ફેંક્યો. તરત જ એક દાસી પાસેથી ચાવી ખૂંચવી લઈ એણે અમીર પુત્રને કહ્યું, તું અહીં ઊભો રહે, હમણાં હું તને બોલાવું છું. આમ કહી તે 7 દાસીઓને લઈને ભોયરામાં ઉતરી પડ્યો. રાજકુમારીના કમરામાં જઈ એણે 7 દાસીઓને તથા રાજકુમારીને એક સરખો પોશાક પહેરાવી દીધો અને 8ને એક હારમાં ઊભી કરી દીધી. પછી એણે અમીર પુત્રને અંદર બોલાવીને કહ્યું, આ 8 રાજકુમારીને કંઈક તે શોધી આપ. અમીર પુત્રે ગજવામાં 2 મુઠ્ઠા ભરીને સોના મહોરોને 8 સામે નાખી. સોના મહોરો જોઈને 8માંથી 7 જણીએ એ લેવા વાકી વળી, પણ એક જેમની તેમ ઊભી હતી. અમીર પુત્રે તેનો હાથ પકડી કહ્યું, આ રાજકુમારી. રાજકુમારી અમીર પુત્રને જોઈ સ્મિત કર્યું. એ સ્મિત જોઈ વજીર એવો બળી ગયો કે ત્યાંથી જીવ લઈને નાઠો. રાતોરાત એ ગામ છોડીને ભાગી ગયો, ફરી દેખાયો જ નહીં. તે પછી અમીર પુત્ર અને રાજકુમારીને ધામધૂમપૂર્વક લગ્ન થયા. 40 દિવસ પછી એ જલસો ચાલ્યો. એ લગ્નમાં સુલતાન અને અમીરના સાથે સોની કાકા પણ હાજર હતા. લગ્ન પછી કુંવર અને કુંવરી, પિતા, સસરા અને સોની કાકા એ ત્રણેયને પગે લાગ્યા. પણ તેઓ એ ત્રણમાંથી પહેલાં કોને પગે લાગ્યા હશે કહો જોઈએ.